ત્યાં બંગાળના ઉપસાગરના કિનારે વસેલું આ પુરી નગર ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા. એક વખત પોતે રાત્રે શયનમાં હતા ત્યારે એમને સ્વપ્ન દર્શન થયું. ભગવાને જ સ્વપ્નમાં દર્શન આપ્યા અને એમને કહ્યું કે રાજન, આ સમુદ્રની અંદર એક લાકડું મોટું તણાઈને આવ્યું છે, એ તમે લઈ આવો અને એમાંથી 3 મૂર્તિ તૈયાર કરો. મારી, મોટા ભાઈ બલદેવની અને બહેન સુભદ્રાની 3 મૂર્તિઓ તૈયાર કરો. આ સ્વપ્નની વાત પ્રમાણે પોતે દરિયા કિનારે ગયા, જોયું તો એક મોટું લાકડું એને પોતે લઈ અને વ્યવસ્થા કરી. હવે મૂર્તિ બનાવવાની છે ભગવાનની આજ્ઞા પ્રમાણે. એટલે શિલ્પીની રાહ જોતા હતા. એમાં સ્વયં વિશ્વકર્મા પધાર્યા, શિલ્પીના વેશમાં આવ્યા. તો આ કાષ્ઠમાંથી મને 3 મૂર્તિ બનાવી આપો, કૃષ્ણ ભગવાનની, બલદેવની અને સુભદ્રાની. ચોક્કસ હું મૂર્તિઓ બનાવી આપું, મને કોઈ સ્થાન આપો જ્યાં રહીને હું મૂર્તિનું ઘડતર કામ કરી શકું. અને સાથે શરત મૂકી કે તમારે હું આ મૂર્તિ ઘડતો હોઉં એ દરમિયાન કોઈએ આવવું નહીં, અને જો આ દરવાજો ખોલશે અને જોશે તો હું કામ અધૂરું મૂકીને ચાલ્યો જઈશ. રાજાએ કહ્યું કે તમારી ઈચ્છા પ્રમાણે જ કરીશું. એમાં ઇન્દ્રદ્યુમ્નના પત્ની એમણે જિજ્ઞાસા વશ થઈને દરવાજો ખોલ્યો અને તરત જ વિશ્વકર્મા પોતે ત્યાંથી અધૂરું કામ છોડીને ચાલ્યા ગયા. એટલે કે 3 મૂર્તિ કાષ્ઠની, પણ એને હાથ અને પગ નહીં, અધૂરી મૂર્તિ. તે જ જગન્નાથપુરીનું મંદિર, એમાં આ 3 મૂર્તિઓ સિંહાસનમાં પ્રતિષ્ઠિત કરી. આ 12મી સદીની વાત છે. પછી ભગવાને કહ્યું કે અષાઢી બીજના દિવસે તમારે આ નગર યાત્રામાં, રથયાત્રામાં બધા નગરવાસીઓને દર્શન કરાવજો.